આ બધું લોખંડ છે, ગામમાંથી ભંગાવા રસ્તામાં બધું બનેલું. આ પ્લાસ્ટિક છે, તામાંથી બની લાવેલું. આ ઠાકોરવાસમાંથી આ બી ઠાકોરવાસમાંથી પેપર બધું શોર્ટિંગ કર્યું છે. લોખંડ ક્રાફ્ટ પેપર, પ્લાસ્ટિકની બોટલો શોર્ટિંગ કર્યું છે. શોર્ટિંગ કરીને એક આપણે આ બધું શોર્ટિંગ કરી આ બધું વેચીશું એટલે 10 ભાવે જશે કિલો. એટલે આ ગામની સ્વચ્છતા બી થાય, આવકની આવક થાય. આપણે આવકની જરૂર નથી એટલે આપણે કોઈ સારી જગ્યાએ વાપરી દઈએ, પણ આવક થાય ને એ ભૌતિક વાત છે. આપણો કે લોકોને ભૌતિક ફાયદો બતાવીએ તો જ લોકો કામ કરે. ભૌતિક ફાયદો ના હોય તો માણસ કામ ના કરે. એટલે ભૌતિક ફાયદો બતાવવાનો કે ભાઈ એની આવક થાય છે. ભૌતિક ફાયદા વગર કામ કરે ને એને ભક્તિ કહેવાય. ભૌતિક ફાયદાઓથી કરે ને એને ભોગ જ કહેવાય વન ટાઈપ. પણ આપણે ભૌતિક ફાયદો બતાવવો જ પડે, કારણ કે સમાજની અંદર કોઈના ફાયદા વગર કામ કરવું નથી. એટલે થેન્ક યુ.